Myself, Professor J.K. Patel. I take mathematics in degree engineering. Today we are going to start Maths 1, unit number 3 and lecture number 6. Fourier series continue. એટલે Fourier series જે અગાઉના લેક્ચરમાં જે આપણે લીધા હતા એક્ઝામ્પલ્સ કે જે કે થિયરી લીધી હતી એનાથી આગળનો સ્ટેપ લઈએ. तो टॉपिक नंबर 6 आया फोरियर सीरीज ऑफ फंक्शन ऑफ पीरियड 2l. 2l નો મતલબ એ શું છે 0 to 2l એટલે 0 to l હોય ને l to 2l પણ હોઈ શકે. બે પાર્ટ્સ વાળો પણ એક્ઝામ્પલ હોઈ શકે. ઇન્ટરવલ c to c plus 2l. સપોઝ c equal to 0, c equal to 0 મૂકો તો ઇન્ટરવલ શું થાય 0 to 2l. તો આની ફોરિયર સિરીઝ જે ખરી એ થોડીક ચેન્જ થાય એટલે અગાઉના એક્ઝામ્પલમાં જે કંઈ ફોરિયર સિરીઝ લીધી હતી આપણે fx એ ચેન્જ થાય. તો fx equal to a0 upon 2 plus sigma n equal to 1 to infinity the bracket an cos n pi x upon l plus bn sin n pi x upon l, where a0 is equal to 1 upon l integration 0 to 2l fx dx. એટલે અહીં લિમિટ બદલાઈ. an equal to 1 upon l 0 to 2l fx into cos n pi x upon l dx, and bn equal to 1 upon l integration 0 to 2l fx into sin n pi x upon l into dx. Now we take example number 1. આજે અત્યારે આ લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ લઈશું અને નેક્સ્ટ લેક્ચરમાં બીજો એક્ઝામ્પલ લઈશું. Find the Fourier series of fx equal to x square in the interval, जो open interval 0 to 4, that is 0 open interval 0 to 2l is equal to 0 to 4, that is 2l equal to 4, therefore l equal to 2. Solution: the Fourier series of fx with period 2l equal to 4, that is l equal to 2, is given by fx equal to, जो अगाऊ जे लखे तो फॉर्मूला ए लखवानी है a0 upon 2 plus sigma n equal to 1 to infinity an cos in the bracket n pi x upon l plus bn sin n pi x upon l. આપણે હવે we are given l equal to 2, there put l equal to 2. અહીં l ના બદલે 2 મૂકી દો, અહીં પણ l ના બદલે 2 મૂકી દો, બરાબર. એટલે આ ફોર્મ્યુલા નંબર 1 એટલે ઇક્વેશન નંબર 1 મળ્યું. Now where a0 equal to 1 upon l integration 0 to 2l fx dx, therefore l equal to 2 and 2l equal to 4 and fx equal to x square, therefore integration of x square is equal to x cube upon 3 and limit x equal to 0 to 4. 3 બાર લઈ દો 1 upon 6 અને x ના બદલે 4 મૂકી દો, 4 નો ક્યુબ માઈનસ 0 મૂકી દો 0, therefore 1 upon 6 multiply 64 equal to 32 upon 3, that is a0 equal to 32 upon 3. Now an equal to 1 upon l integration 0 to 2l fx into cos n pi x upon l into dx. We are given fx equal to x square and our cos as it is, cos વાળું પદ. હવે જો અગાઉ શીખ્યા હતા આપણે કે x square વાળું પદ હોય એટલે પોલિનોમિયલ હોય, બાજુમાં cos વાળું કોઈ e raised to x વાળું પદ હોય તો we apply Leibniz rule. તો integration u into v dx equal to u v1 minus u dash v2 plus u double dash v3 minus u triple dash v4. જ્યારે ડિફરન્શિએશન 0 થઈ જાય ત્યાં સુધી જવાનું. ચલો u નું ડિફરન્શિએશન u dash અને v હતો જે એનું ઇન્ટિગ્રેશન v1 પછી v1 નું ઇન્ટિગ્રેશન v2 પ્લસ v dash નું ડિફરન્શિએશન u double dash અને v3 નું ઇન્ટિગ્રેશન v3 માઈનસ u double dash જે હતા એનું ઇન્ટિગ્રેશન u triple dash થશે અને v3 નું ઇન્ટિગ્રેશન શું થશે v4 થશે અને પછી જ્યારે ડિફરન્શિએશન 0 થઈ જાય ત્યારે અટકી જવાનું. તો જોઈએ x square as it is, cos n pi x upon 2 નું ઇન્ટિગ્રેશન થશે sin n pi x upon 2 upon ચલો n pi x upon 2 નું ડિફરન્શિએશન n pi upon 2 ભાગ્યામાં આવી જશે માઈનસ x square નું ડિફરન્શિએશન 2x અને sin નું ઇન્ટિગ્રેશન શું થશે માઈનસ cos n pi x upon 2. જો એક n pi upon 2 હતો અને આનો ફરીથી બીજો n pi upon 2 આવ્યો
અને હવે શું થશે 2x નું ડિફરન્શિએશન +2 ચિહ્ન અહીં છે હોય એ જ લખવાનું છે ચલો માઈનસ એ જ ઇટ ઇઝ અને cos નું શું થશે ઇન્ટિગ્રેશન -sin સોરી cos નું sin n/x/2 અને માઈનસ ચિહ્ન એ જ ઇટ ઇઝ રહેશે cos નું શું થશે sin n/x/2 અને નીચે જુઓ n/2 બે વખત હતા ત્રીજા વખત આયા એટલે માઈનસ ચિહ્ન એ જ ઇટ ઇઝ અને cos નું શું થયું sin થયું તો હવે ચિહ્ન ખાલી છોડી દેવાના છે એટલે માઈનસ મલ્ટીપ્લાય માઈનસ પ્લસ થઈ જશે પ્લસ મલ્ટીપ્લાય માઈનસ ધેટ ઇઝ માઈનસ થઈ જશે અને ભાગ્યામાં જે પદ છે ભાગ્યાના નીચે ભાગ્યા જો 2 અહીં 2 મલ્ટીપ્લાય 2 2 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 2 એ બધા પદો ઉપર આવી જશે અને છેલ્લા લિમિટ આપણે લખી x = 0 to 4 તો આ 2 ઉપર આવી જશે એટલે શું થયો x² * 2/n sin n/x/2 અહીં પ્લસ થઈ જશે પ્લસ 8 કારણ કે 2 * 2 * 2 ધેટ ઇઝ 8 પછી x અને નીચે a²/² cos n/x/2 અહીં માઈનસ થશે -16/n3/3 અને 2 2 અને 2 ઉપર જતા અને sin n/x/2 x = 0 to 4 હવે શું કરીશું આપણે x ની કિંમત મૂકીશું પહેલા 4 અને માઈનસ કરી x ની કિંમત મૂકીશું 0 therefore in the bracket જો સગળામાં શું મૂક્યું અહીં x ના બદલે 4 મૂકી દો 4 નો સ્ક્વેર 2/n/8 sin અહીં 4 મૂકો તો sin 4n/2 પણ sin 4 અહીં શું થશે 4n/2 એટલે sin 2n એ 0 થઈ જશે ચલો 8 * x ના બદલે 4 મૂકો નીચે n²/² એલિટી cos અહીં 4 મૂકો x ના બદલે તો 4n/2 that is cos 2n અને cos 2n એટલે 1 થશે -16 જુઓ upon n³ x નથી અંદર તો sin 8n/2 that is sin 4n અને sin 4n 0 થશે અને માઈનસ x ના બદલે 0 મૂકો ચલો અહીં x ના બદલે 0 અહીં 0 અહીં 0 અહીં 0 અહીં 0 એટલે અહીં 0 મૂકીએ તો આખું પદ 0 જ થવાનું છે અહીં x ના બદલે 0 મૂકો તો આખું પદ 0 થવાનું છે અને અહીં sin 0 થઈ જશે એટલે -16/n³ sin 0 એટલે 0 તો આપણી પાસે કેટલા પદ બચ્યા cos વાળા એક પદ બચ્યું ખાલી ફક્ત બાકી બધા પદ 0 થઈ જશે જુઓ આ પદ 0 થઈ જશે આ પદ 0 થઈ જશે આખું બરાબર ફક્ત cos વાળું પદ વધ્યું નાઉ therefore સાદું ફક્ત શું થાય 1/2 cos વાળું પદ બચ્યું તો આપણી પાસે તો 32/n²/² cos 2n we know that cos 2n = 1 and 32/2 that is 16 અને નીચે n²/² અને આના બદલે 1 મૂકી દીધો આપણે બરાબર cos 2n ના બદલે 1 મૂકી દીધો therefore an = 16/n²/². Now bn, how to find bn? So the formula for bn = 1/n integration 0 to 2l fx into sin n/x/n into dx. fx એટલે x² અને l એટલે 2 અને 2l એટલે 4. l ની કિંમત 2, 2l ની 4 અને fx ની x². ફરીથી આપણે લાંબીને યુનિટ લગાવીશું તો x² as it is sin નું ઇન્ટિગ્રેશન -cos n/x/2 upon આ પદનું શું થશે ડિફરન્શિએશન ભાગ્યામાં મૂકી દો n/2 માઈનસ x² નું ડિફરન્શિએશન 2x માઈનસ ચિહ્ન એ જ રીતે cos n/x/2 નું sin n/x/2 upon n/2 અને એક n/2 આગળ હતો જ હવે શું થશે અહીં નિયમ પ્રમાણે પ્લસ 2 ચલો sin n/x નું માઈનસ cos થશે બરાબર અને માઈનસ હતું એટલે પ્લસ થઈ જશે cos n/x/2 હવે બે વખત n/2 હતા અને ત્રીજા વખત આના આયા અને લિમિટ x = 0 to 4 હવે આપણે સાદુરૂપ આલીએ કે જે છેદમાં પદ આપ્યા છે એ ઉપર લઈ જઈએ ભાગ્યાના નીચે બીજું ભાગ્યા એના નીચે પદ છે એટલે જો અહીં 2 ઉપર જશે અહીં 2 * 2 ઉપર જશે 2 * 2 * 2 ઉપર જશે એટલે અહીં શું થશે -2x² cos n/x/2 plus 8x/n² sin n/x/2 plus जो 2 * 2 * 2 * 2 that is 16 upon n³ cos n/x/2 and limit x = 0 to 4 પહેલા આપણે 4 મૂકી દઈએ x ના બદલે કેટલા પદ છે આપણી પાસે 1 2 અને 3 તો જો બ્રેકેટમાં છે બ્રેકેટમાં જો -2
4 મૂકી દીધા 4 નો સ્ક્વેર n પાય cos 4n પાય upon 2 એટલે cos 2n પાય થઈ જશે અને એ cos 2n પાય ની વેલ્યુ 1 થઈ જશે અહીં જુઓ 8 × 4 upon n square પાય સ્ક્વેર sin 4n પાય upon 2 એટલે 2n પાય sin 2n પાય એટલે 0 થઈ જશે અહીં જુઓ આગળનું પદ 16 upon n cube by cube cos 4n પાય upon 2 that is cos 2n પાય and cos 2n પાય equal to 1 થશે માઈનસ x ના બદલે 0 મૂકી દો અહીં 0 મૂકી દો એટલે બંને પદ 0 થઈ જશે છેલ્લું પદ cos વાળું છે એની અંદર x ના બદલે 0 મૂકીએ એટલે cos 0 થશે cos 0 થશે બરાબર જુઓ કારણ કે આપણે આટલા સુધી પદમાં 4 મૂકી દીધા અને પાછળ 0 મૂકી દીધા અને cos 0 એટલે 1 થશે cos 0 એટલે 1 થશે બરાબર નાઉ ચલો આપણે x ના બદલે 4 મૂકી દીધા અને x ના બદલે 0 મૂકી દીધા તો જો અહીં -2 × 4 નો સ્ક્વેર શું થશે 60 × -2 -32 upon n પાય અને cos 2n પાય એટલે 1 થશે અહીં sin 2n પાય એટલે 0 થશે આપણે 0 થઈ ગયું પ્લસ અહીં જો 16 upon n cube પાય ક્યુબ અને cos 2n પાય એટલે 1 થશે અને માઈનસ 16 upon n cube પાય ક્યુબ cos 0 એટલે 1 થશે આ બંને પદ ઉડી જશે આ વિરોધી ચિહ્ન વાળા છે એટલે આપણી પાસે શું બચ્યું 1/2 -32 upon n પાય તો છેદ ઉડાઈ દો તો pn equal to -16 upon n પાય now from formula number 1 જે ફોરિયર સિરીઝ આપણે લીધી આપણે એક્ઝામ્પલ શરૂ થયો ત્યાં લખી દઈએ આપણે therefore fx equal to a0/2 plus sigma n equal to 1 to infinity k cos n by x upon 2 plus pn sin n by x upon 2 હવે શું કરીએ આપણે a0 ની કિંમત મૂકી દઈએ an ને મૂકી દઈએ અને bn ને મૂકી દીધી બરાબર આ bn ની મૂકી કિંમત આપી આ કિંમત bn ની મૂકી આ an ની મૂકી અને આ a0 ની મૂકી ચલો તો 32 3 નીચે આવી ગયા અને 32/2 that is 16 16 upon 3 plus આમાં 16 upon pi square કોમન આ બધું સિગ્મા આપણે બંને પદે લગાવી દઈએ આને લગાવી દઈએ સિગ્મા આને લગાવી દઈએ છૂટા કરી દઈએ therefore n equal to 1 to infinity cos n by x upon 2 upon n square બચશે minus 16 upon n pi ને લેવાનો કારણ કે n એ સિગ્મા ની અંદર n કિંમત આપેલી તો 16 upon pi sigma n equal to 1 to infinity sin n by x upon 2 अब n equal to 1 to infinity ધારો કે n બરાબર 1 લો 2 લો 3 લો તો આમાં n ના બદલે 1 લો તો શું થાય બરાબર અહીં સ્ક્વેર અને 1 નો સ્ક્વેર cos pi x upon 2 plus 2 મૂકો અને 2 મૂકો તો 1 upon 2 નો સ્ક્વેર cos pi x 2 ઉડી ગયા plus 1 upon 3 નો સ્ક્વેર cos એ 3 મૂકો 3 pi x upon 2 plus એ રીતના માઈનસ બીજું sin વાળા પદમાં 16 upon pi અહીં n ના બદલે 1 અહીં n ના બદલે 1 મૂકો તો sin pi x upon 2 plus 1 upon 2 sin pi x plus અગર 2 મૂકો તો 2 ઉડી જાય plus 1 upon 3 sin 3 pi x upon 2 બરાબર plus as it is આગળના પદ આપણે લઈ શકીએ ઇન્ફિનિટી સુધી જ બરાબર this complete this example